પટેલ હેમલતા, યોગ કોચ, GTPL ફિટનેસ ફંડામાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે જોયું PCODના એપિસોડની અંદર કે કેવી રીતે PCOD થાય છે અને એ PCODની સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય છે, તેના પ્રિકોઝન અને એ બધા વિશે આપણે જાણી લીધું છે. હવે આપણે આ એપિસોડની અંદર વેરિકોઝ વેઇન વિશે વાત કરવાની છે. વેરિકોઝ વેઇન કેવી રીતે થાય છે અને એના બેનિફિટ અને એના પ્રિકોઝન શું રાખીશું તો એને આપણે સરળતાથી દૂર કરી શકાશે. હવે આપણે અહીંયા જોઈશું વેરિકોઝ વેઇન એક સરળ આપણે એક્સરસાઇઝથી આપણે એને રિમૂવ કરી શકીશું, આગળ વધતી અટકી જઈશું. બરાબર, એ ચાલુ કરીએ એ પહેલાં આપણે ભગવાનનું જરા એક સ્તુતિ કરી લઈશું. કમર ગરદન સીધા, આંખો કોમળતાથી બંધ, મોં ઉપર પ્રસન્નતાનો ભાવ, સ્વ સાથે જોડાઈશું, મન શાંત, ચિત્ત શાંત. ઓમકાર માટે એક લાંબો ઊંડો શ્વાસ ભરીશું. અ ઓ ઉ દ્વારા આપણે એને પૂર્ણ કરીશું. ભરો લાંબો ઊંડો શ્વાસ. રિલેક્સ. હવે આપણે ગાયત્રી મંત્ર કરવાનો છે. એના માટે બંને હાથના અંગૂઠા અનાહત ચક્ર પર રાખીશું. બંને હાથ જોડી દઈશું, પ્રણામાસન કરીશું, ગાયત્રી મંત્ર બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ओम शांति शांति शांति. अपने अपने इष्ट देव को प्रणाम कीजिए. आपके भीतर बैठे हुए परमात्मा को मेरा नमस्कार. जय श्री कृष्ण. આજે આપણે જાણી લઈએ વેરિકોઝ વેઇન વિશે. વેરિકોઝ વેઇન ખાસ કરીને કોને વધારે થાય છે? તો ડૉક્ટરો, નર્સ, ટીચર્સ લોકો અને જેને બેઠાડું જીવન છે એ લોકોને થાય છે. ઓફિસમાં લાંબા સમય સુધી જે ખુરશી પર બેસીને વર્ક કરે છે એ લોકોને પણ થાય છે. તો આ વેરિકોઝ વેઇનની અસર આપણને કેવી રીતે ખબર પડે કે વેરિકોઝ વેઇન થઈ છે? તો વેરિકોઝ વેઇન ખાસ કરીને આપણને પગના ભાગમાં જોવા મળે છે. તો એ પગના ભાગમાં ચામડી નીચે આપણને બ્લુ અને વાદળી રંગની રેખાઓ જોવા મળે છે, જે વેરિકોઝ વેઇનની આપણને પ્રાથમિક ખ્યાલ આવે છે. હવે આ વેરિકોઝ વેઇન કેવી રીતે થાય છે? આપણા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન જે થાય છે, તો બ્લડ આપણું પગના નીચે ઉતરે છે, એ પાછું હૃદય તરફ ધકેલાય છે, હૃદય તરફનું લોહી પાછું પગ ઉપર આવે છે, પગથી પાછું ઉપર જાય છે. તો આ જે ઉપર ફેંકાતું નથી અને એના વચ્ચે જે વાલ્વ હોય છે, જેને કાફ મસલ્સ કહેવામાં આવે છે, એ કાફ મસલ્સની અંદર થોડું ઘણું એમાં ડિફેક્ટ થાય છે, એમાં સોજો આવે છે. સોજો આવ્યા પછી ટ્વિસ્ટ થાય છે, એના ઉપર તણાવ આવે છે. એ તણાવ આવ્યા પછી આ કાફ મસલ્સ કામ કરતાં બંધ થઈ જાય છે. એટલે જે નીચે આવેલું લોહી હોય છે એ ઉપર ફેંકાઈ નથી શકાતું, ઉપર જઈ શકતું નથી. તો એ જે વચ્ચેનો જે વાલ્વ છે એ જ વાલ્વની આપણે અહીંયા વાત કરવાની છે. અને એ જ વાલ્વ જો આ મેં હમણાં અગાઉ જણાવ્યું જે ડિફોલ્ટ થાય છે, એના લીધે આપણને વેરિકોઝ વેઇન થાય છે. વેરિકોઝ વેઇન થાય એટલે બ્લુ કલરની એવી પ્રાથમિક આપણને ખબર પડી જાય છે. એ પછી આપણા પગની જે નસો હોય છે એ બધી ફૂલેલી દેખાય છે. પાછળના જે કાફ મસલ્સના ભાગ હોય છે તે પણ જે બધી નસો આવેલી હોય છે એ બધી ફૂલેલી જણાય છે. તો એમ આપણા શરીરની અંદર હૃદય એક મોટું જે બ્લડ આખા શરીરમાં ફરતું રાખે છે, એવી રીતે પગના જે કાફ મસલ છે, જે આપણી ની અને ઘૂંટી આ બંનેની વચ્ચે પાછળની સાઈડે આપણા કાફ મસલ્સ આવેલા છે. એ કાફ મસલ્સ જે નીચે આવી જાય છે બ્લડ, એ બ્લડને ઉપર ફેંકવાનું કામ કરે છે ને ઉપરનું જે બ્લડ નીચે ના આવી જાય એના માટે પણ એ અવરોધી રાખે છે.
જે બ્લડ નીચે આવે છે અને જે બ્લડ ઉપર જાય છે, બરાબર છે. તો આ વચ્ચેનું જે ખામી સર્જાય છે એ ખામીને જ વેરિકોઝ વેઇન કહેવામાં આવે છે. હવે વેરિકોઝ વેઇન થવાના મુખ્ય કારણો, તો એની અંદર જોઈએ વજન. તો આપણું વજન એટલું બધું હોય છે ઘણા લોકોનું, તો એ વજનના લીધે જે પ્રેશર હોય છે, શરીરનું પ્રેશર, એના કરતાંથી વધારે પ્રેશર થઈ જાય છે, જે આપણા બોડી આપણું સહન કરી શકતી નથી, અને એ જ પ્રેશર આપણા પગ ઉપર પડે છે. એનાથી કાફ મસલ્સ ઉપર તણાવ આવે છે, અને એ તણાવના લીધે કાફ મસલ્સને જે કાર્ય કરવાની ક્ષમતા છે એની અંદર અવરોધ આવે છે. એવી રીતે છે બીજું કારણ છે કે બેઠાડું જીવન. જે લોકો સહેજ પણ કંઈ કામ નથી કરતા, ઓનલી ફોર બેસી જ રહે છે, એના કોઈ પણ અંગો કામ નથી કરતા, એ ચાલવાનું કામ પણ નથી કરતા કે બીજી કોઈ એક્ટિવિટી કરતા નથી, તો એવી વ્યક્તિઓને પણ વેરિકોઝ વેઇન થાય છે. બીજું જીનેટિક અસર. જે વ્યક્તિના ઘરની અંદર બા, દાદા, બાપા કે ને વેરિકોઝ વેઇન હોય તો એને પણ થવાની શક્યતા રહે છે. તો એની અંદર તો આપણે કંઈ કરી જ ના શકીએ, તો એ દૂર થઈ જ ના શકે. હવે આપણે બીજું કારણ જોઈએ તો એજ. તો એજના લીધે જેમ જેમ એજ થતી જાય એમ આપણા શરીરની અંદર નવું બ્લડ તો બનતું નથી. નવું બ્લડ ન બનવાથી તો એની જે પરિભ્રમણની ક્ષમતા છે એ પણ ઘટી જાય છે એજના લીધે. તો જેમ જેમ એજ થતી જશે એમ બ્લડ સર્ક્યુલેશન પણ ઓછું થતું જશે, તો આના લીધે પણ વેરિકોઝ વેઇન થાય છે. એ પછી જોઈએ તો હોર્મોન્સ. તો હોર્મોન્સ ઇનબેલેન્સ થવાથી, તો ખાસ કરીને આપણે જોઈએ તો સ્ત્રીઓની અંદર ઇનબેલેન્સ વધારે થાય છે. જે પીસીઓડી છે, પીસીઓએસ છે, ડિલિવરી વખતે જે આ હોર્મોન્સ ચેન્જ થાય છે, એ હોર્મોન્સ ચેન્જના લીધે પણ વેરિકોઝ વેઇન થાય છે. આ વેરિકોઝ વેઇન એવું નથી કે કેટલી સ્ત્રીઓમાં થાય છે, પુરુષ અને સ્ત્રીઓ બંનેને થાય છે. પહેલાં હું ઊભાની તમને સૂક્ષ્મ વ્યાયામ બતાવીશ, જેને કાફ રેઇઝ કહેવાય. તો બંને ખભાના સમાંતર આપણે ખોલી દઈશું. એ પછી બંને હાથ કમર ઉપર લાવી દઈશું. ધીરે ધીરે શ્વાસ ભરતા બંને આગળના પંજા અપ કરીશું. 1, પહેલાં એક પગે કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આવી રીતે 10થી આપણે 100 સુધી જવાનું છે. એવી રીતે આપણે બીજા પગે પણ કરી લઈએ. સ્ટાર્ટ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ રીતે 10થી 100 સુધી આપણે જઈશું, જેને આપણે કાફ રેઇઝ કહીએ છીએ. રેઇઝ એટલે પગ ઊંચા કરવાના છે, બરાબર. તો જે પગ આપણે જો સાઈડથી બતાવું છું, પગ અપ કરીશું એટલે અહીંયાથી જે બધી નસો અહીંયાથી જાય છે એમાં બ્લડ સર્ક્યુલેશન થશે. બ્લડ સર્ક્યુલેશન થવાથી તમે વેરિકોઝ વેઇન અટકાવી જશે. એ પછી બીજું આસન છે, બીજું સૂક્ષ્મ વ્યાયામ છે. એક પગ આગળ રાખીશું અને એને પણ આ રીતે આગળનો પંજો એકદમ અપ કરીશું. 10 સેકન્ડ આપણે હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. ફરીથી અપ કરીશું. એવી રીતે હોલ્ડિંગ કરતા રહીશું અને આપણે એક્સરસાઇઝ આગળ વધારતા રહીશું, કાઉન્ટિંગમાં વધારો કરતા રહીશું. એવી જ રીતે આપણે જોઈશું બીજા પગે. તો હવે એક બીજો પગ આગળ રાખીશું, એને પણ આપણે આ રીતે શ્વાસ ભરતા અપ કરીશું. અહીંયા શ્વાસોશ્વાસની ક્રિયા થોડી ધ્યાનમાં રાખવાની છે. અપ કરીશું, હવે આપણે હોલ્ડ કરવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. શ્વાસ છોડતા રિલેક્સ. ફરીથી શ્વાસ ભરતા આપણે અપ કરવાનું છે. એવી રીતે હોલ્ડ કરીશું. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ડાઉન. આવી રીતે આપણે 100 સુધી જવાનું છે. આગળનું આસન આપણે કરીએ પાદહસ્તાસન. તો પાદહસ્તાસન દ્વારા પણ આપણે બ્લડને પાછું ફેંકી શકીએ છીએ. તો શ્વાસ ભરતા બંને હાથ અપ કરીશું, બોડી પાછળ નમાવીશું. શ્વાસ છોડતા ધીરેથી પોતાના શરીરની ક્ષમતા અનુસાર કરવાનું છે. તો પાછળના
કાફ મસલ્સ ટાઈટ હોવા જોઈએ, તમારી ની ટાઈટ હોવી જોઈએ, તમારા હાથ પણ નીચે ટચ થાય તો ટચ કરવાના, જેનાથી ના થાય એ આટલું કરે, પણ ની તમારે વાળવાના નહીં, ની ટાઈટ જ રાખવાના. આ રીતે આપણે રોકાવાનું છે 10 સેકન્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ભરતા અપ, સાઈડમાંથી હાથ નીચે થશે. પાદ હસ્તાસન એટલા માટે આપણે કર્યું, પાદ હસ્તાસન કરવાથી જે આપણું બ્લડ નીચે ગયું છે એ ઉપરની તરફ પાછું ફેંકાય છે, તો રિલીઝ થાય છે, આપણા કાફ મસલ્સ એકદમ રિલીઝ થઈ જાય છે આ એક્સરસાઇઝ કરવાથી. હવે બીજી એક એક્સરસાઇઝ છે, ધીરે ધીરે આપણે એડી ઉપર ચાલવાનું છે. તો બંને પગની એડી ઉપર આપણે આ રીતે આસનના છેડાના ભાગે આવી જઈશું અને એડીથી આપણે મૂવમેન્ટ કરવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 10. રિવર્સ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 6. રિલેક્સ. હવે આ રીતે આપણે 10 કાઉન્ટિંગથી આપણે વધારતા જવાનું છે અને આપણી પોતાની ક્ષમતા અનુસાર જેટલું તમારા આગળના એડી ઉપર જેટલું ચલાય એટલું આપણે ચાલીશું, એટલી સૂક્ષ્મ વ્યાયામ આપણે કરીશું. હવે આપણે જોઈએ, હવે આપણે પંજાની ઉપર ચાલવાનું છે. તો હવે આપણે આસનના છેડે આવી જઈશું. બંને એડી ઊંચી રહે, આગળના પંજા નીચે દબાવવાના છે, તેથી કાફ મસલ્સની અંદર પણ સ્ટ્રેચિંગ થાય છે. એ સ્ટ્રેચિંગ થાય છે તો બ્લડ સર્ક્યુલેશન પાછું ફેંકાય છે, પાછું નીચે આવે છે, તો એનાથી કાફ મસલ્સ મજબૂત થાય છે. જુઓ અહીંયા હું બતાવું છું. 1 2 3 4 5 6 7 8 9. હવે આપણે રિવર્સ જઈશું. 1 2 3 4 5 6 7 8 9. રિલેક્સ. હવે આપણને આગળની સ્થિતિ જોઈશું. હવે તમારી એડી અને પંજો બંને અપડાઉન થશે. બંને હાથ કમર ઉપર રાખીશું જેથી કરીને આપણા શરીરનું બેલેન્સ રહે. જો આ રીતે પંજા આગળ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હવે જુઓ, સામેથી પણ હું તમને બતાવી દઉં. બંને પગ વચ્ચે બરાબરની ગેપ રાખીશું. આપણે અપ થઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. આ રીતે પણ આપણે કરી શકીશું. આ પણ આપણી કોઈ પણ વ્યાયામ આપણી ક્ષમતા અનુસાર કરવાનો. બરાબર, નાના કરી શકે, મોટા કરી શકે, બધા જ આ કરી શકે છે. અને જ્યારે તમે ફ્રી હોવ ત્યારે પણ આ વ્યાયામ તમે ખુરશીમાં બેઠા બેઠા કરશો ને તો પણ તમને અદ્ભુત ફાયદો મળશે. હા, હવે જોઈએ હું સૂતા સૂતાનું કેવી રીતે સૂતા સૂતા પણ આસન કરી શકાય, આસનની સાથે સૂક્ષ્મ વ્યાયામ કેવી રીતે કરી શકાય એ બતાવું છું. બંને પગ સીધા કરી દઈશું. પોતાના આસન ઉપર આ રીતે સૂઈ જઈશું. શ્વાસોશ્વાસની ગતિ આપણે નોર્મલ કરી દઈશું. બંને હાથ સીધા, બંને પગ આપણે આ રીતે 90 ડિગ્રી લાવી દઈશું. પંજા પોતાની તરફ ખેંચેલા રાખીશું. આવી રીતે આપણે 5 થી 15 મિનિટ આપણા પગ રાખવાના છે. શરૂઆતમાં તો 15 મિનિટ રહી ના શકે, એટલા માટે આપણે 2 મિનિટ હોલ્ડ કર્યા પછી 5 મિનિટ હોલ્ડ કરીશું. એમને જેમ જેમ દિવસ થતા જશે એમને આપણે હોલ્ડિંગ વધારતા જઈશું, હોલ્ડિંગ કાઉન્ટિંગ વધારતા જઈશું. હવે આ રીતે બંને પગ અપ કર્યા છે તો એનાથી કેટલા બધા ફાયદા થાય છે. એક તો બ્લડ બધું જે પગના નીચે ઉતરેલું હતું એ રિવર્સમાં હૃદય તરફ જાય છે. તો હૃદયના દરેક અંગોને એ બ્લડ મળવાથી એ કાર્યશીલ બને છે, કાર્યક્ષમતા એમની વધી જાય છે, એ કોષોની કાર્યક્ષમતા વધી જાય છે, બ્લડ પાછું ફેંકાય છે એના લીધે. બીજી એક એવું છે કે તમને ચક્કર આવતા હોય, વર્ટિગોનો પ્રોબ્લેમ હોય તો વર્ટિગોનો પ્રોબ્લેમ પણ દૂર થાય છે. તો એક સાથે કેટલી બધી અસરો જોવા મળે છે. ખરતા વાળ પણ અટકે છે કારણ કે બ્લડ ફ્લો બધો મગજ તરફ જાય છે. પગ આ રીતે અપ રાખ્યા પછી તમે મોબાઈલ પણ જોઈ શકો છો. તો મોબાઈલ બેઠા બેઠા જોવાને બદલે તમે આ રીતે સૂતા સૂતા જોશો ને તો મોબાઈલ જોવાનું કામ થશે, તમારી એક્સરસાઇઝ થશે, તમારા વેરિકોઝ વેઇનની જે સમસ્યા હશે એ પણ દૂર થશે.
હવે આવી જ રીતે આ પગને પણ આપણે આ રીતે અપડાઉન કરીશું. 1 દેખો, 2 3 4 5 એવી રીતે બંને પંજા અપડાઉન કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે બંને પંજા ગોળ ફેરવીએ. એન્ટી ક્લોકવાઇઝ. હવે બંને પગેથી આપણે આ ક્રોસ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પાછા રિલેક્સ મોડમાં આપણે આ રીતે આવી જઈશું. રિલેક્સ. ધીરે ધીરે બંને પગ નીચે લઈ જઈશું. રિલેક્સ થયા પહેલાં આ સાયકલિંગનું દ્વિચક્રી આસનનું અંદર એડ કરવું. હવે આપણે જોઈશું એક આ આસન છે દ્વિચક્રી આસન, જેને આપણે સાયકલિંગ સાદી ભાષામાં કહીએ છીએ. આ રીતે બંને પગ વારાફરતી સાયકલ ચલાવતા હોઈએ એવી રીતે આપણે કરવાનું છે. ખૂબ જ સરસ. ધીરેથી શ્વાસોશ્વાસની ક્રિયા સાથે પોતાના ક્ષમતા અનુસાર કરવાનું છે. કોઈ જોર કે બળ લગાવવાનું નથી. હવે રિવર્સમાં એ રીતે પાછા કરીશું. આનાથી એક જબરજસ્ત ફાયદો થાય છે કે જે બ્લડ બધું પગના નીચે ઉતર્યું હતું એ બધું જ પાછું હૃદય તરફ જાય છે. બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સરસ થાય છે. બંને પગે કરીશું. 1 2 3 4 5 એવી રીતે એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 5. રિલેક્સ. આપણે આ જે દ્વિચક્રી આસન કર્યું એ આપણી ક્ષમતા અનુસાર કરવાનું છે દરેક વ્યક્તિએ. આપણે જોયું કે જે વેરિકોઝ વેઇનના કયા સૂક્ષ્મ વ્યાયામ છે, કયા આસન છે એ આપણે જોયા. કાફ રેઇઝ છે, કાફ સ્ટ્રેચિંગ જોયું, પાદ હસ્તાસન જોયું. આપણે બંને પગના આપણે અપડાઉન કરીને જેમ શિવવાના સંચાની જે ક્રિયા કરતા હતા એ પણ આપણે બધી અપડાઉન આ રીતે જ એ જોઈ. દ્વિચક્રી સાયકલિંગ જોયું આપણે. પછી જે વોકિંગ જોયું આપણે ચાલવાનું એ પણ જોયું. દર્શક મિત્રો, આપણે જે આ બધા સ્ટેપ જોયા એ 1 બાય 1 આપણે 10 કાઉન્ટિંગથી 100 કાઉન્ટિંગ સુધી જવાનું છે. આપણી શરીરની ક્ષમતા અનુસાર કરવાના છે. આ રીતે 1 બાય 1 તમે કરશો, ડેઇલી કરશો તો 100% તમને વેરિકોઝ વેઇનની અંદર ફાયદો થશે. તમને ઓપરેશન કરાવવાની પણ જરૂર નહીં રહે. હા, જો વધારે સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ મુજબ તમારે કામ કરવાનું છે. ડૉક્ટરની સલાહ પહેલાં જ લેવાની છે. હવે આપણે વેરિકોઝ વેઇનમાં પ્રિકોશનના પગથિયા જોઈએ કે આપણે શું ધ્યાન રાખવું જોઈએ, શું સાવચેતી રાખવી જોઈએ. તો સૌથી પહેલું છે ચાલવાની ક્રિયા. તો હંમેશા ડેઇલી તમારે 5 થી 10 મિનિટ ચાલવું જોઈએ. ચાલવાથી તમારા પગના મસલ્સ મજબૂત થાય છે, કાફ મસલ્સ મજબૂત થાય છે. એનાથી પગની અંદર જે કાર્યક્ષમતા છે એની નસોનો એ કાર્યક્ષમતામાં વધારો થાય છે. હા, આપણે બીજું પગથિયું જોઈએ વજન. તો વજન હંમેશા માણસે પોતાના ઊંચાઈ પ્રમાણે જ રાખવાનું હોય છે. વધારે વજન વધવાથી શરીરનું બોડી પર અસર થાય છે. એટલે એના લીધે પણ એ જે બોડીની પ્રેશર હોય છે એ બધું પગ ઉપર આવે છે. એનાથી પણ નસો ફૂલવાની બાબત બને છે. તો હંમેશા વેઇટ ઓછું રાખવાનું. વેઇટ ઓછું રાખવા માટે તમે કાચું ખાવાનું રાખો. જેટલું કાચું ચાવીને ખાશો અને 1/4 ભાગની જગ્યા રાખજો તો ઓટોમેટિક તમારું વજન વધશે નહીં અને તમારું નિયંત્રિત રહેશે તમારું વજન. એ પછી જ્યારે તમે જોબ કરતા હો એટલે તમે ખુરશીમાં બેઠા હો, બરાબર, તો ઓફિસની અંદર તમે જોબની અંદર કામ કરતાં પણ તમે એક્સરસાઇઝ કરી શકો છો. તમારા પગ તમે આ રીતે અપડાઉન રિલેક્સ કરી શકો છો 1 બાય 1 ધીરે ધીરે. તમારું મન કામમાં પણ રહેશે અને આ રીતે બંને પગ રિલેક્સતાથી અપડાઉન કરવાનું, જેનાથી કાફ મસલ્સની અંદર બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને એમાં આપણને રાહત મળે છે. એક પ્રકારના એવા મોજા પણ આવે છે જે પહેરવાથી આપણા કાફ મસલ્સ ઉપર એનું પ્રેશર પડે છે. એ પ્રેશર થવાથી બ્લડમાં પણ પ્રેશર પડે છે. પ્રેશર થવાથી બ્લડ ઉપર ફેંકાય છે અને આ રીતે બ્લડની જે ક્રિયા છે
એ સરળતાથી થાય છે અને વેરિકોઝ વેઇનમાં ખૂબ ઉપયોગી છે. એ પછી મસાજ. તો મસાજની અંદર તમારી બોડીને જે ઓઇલ અનુકૂળ હોય એ તમે ઓઇલ લઈ શકો છો અને એ ઓઇલ લઈને તમારા જે ભાગ ઉપર હોય ત્યાં હળવા હાથે તમારે માલિશ કરવાની છે, ભાર દઈને નથી. ઘણીવાર એવું હોય છે કે વધારે વજન કરવાથી, વધારે વસ્તુ કરવાથી ત્યાં ફાયદો વધારે થાય, પણ અહીંયા એવું નથી. અહીંયા તમારે એકદમ સરળ હાથેથી મસાજ કરવાના છે. એ મસાજ પણ કેવી રીતે કરવાના છે? નીચેથી ઉપરની તરફ કરવાના છે મસાજ. ધારો કે આપણને અહીંયા થયું છે પગની, તો આ રીતે ઓઇલ લઈને ઉપર ચડાવવાનું છે. તો આ રીતે ધીરે ધીરે મસાજ કરવાથી પણ તમને ફાયદો થાય છે. એ પછી એક વાત એ છે કે તમે જે બૂટ, ચપ્પલ એ બધું પહેરો છો એ એકદમ ફિટ નહીં પહેરવાના. બૂટ ચપ્પલ ફિટ હોવાથી તમારા પગના નળીઓ જે સંકોચાય છે એના લીધે એ જે નસો હોય છે એ વેઇન ફૂલે છે અને બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થતું નથી. ઊંચી એડીના સેન્ડલ કે બૂટ પહેરવાથી તો એનું બધું જ વજન તમારા આગળના પંજા ઉપર આવે છે અને એ જ વજન તમારા પાછળના કાફ મસલ્સ ઉપર દેખાય છે. કાફ મસલ્સ ઉપર આવવાથી એની સમસ્યા વધી જાય છે, નસો ફૂલી જાય છે, નસોની અંદર બ્લડ સર્ક્યુલેશન થતું નથી. તો આ એક પ્રિકોશન રાખીશું આપણે. એવા પ્લીઝ ટ્રાય ટુ એવોઇડ કે તમારે એવા બૂટ ચપ્પલ પહેરવા ના જોઈએ. હવે આગળનું જોઈશું એક પગથિયું કે જે છે આહાર. તો આહારની અંદર તમે પણ રેસાવાળો ખોરાક, રસવાળા ફળો એ પણ વધારે લઈ શકો છો. ઘન પદાર્થ ઓછું લેવાનું, અનાજ ઓછું લેવાનું. તો આ જ્યુસ વધારે લેવાના તમારે. એમાં ખાંડનો ઉપયોગ નથી કરવાનો, ઓરિજિનલ જ પદાર્થોનો ઉપયોગ આપણે કરવાનો છે. એ સિવાય આપણે સૂતાની જે આપણે એક્સરસાઇઝ કરી હતી હમણાં બતાવી આગળ, તો એવી રીતે બંને પગ અપ કરીશું ત્યારે પણ એનું બ્લડ સર્ક્યુલેશન એ રીતે નીચે જશે, હૃદય તરફ બ્લડ જશે. અને આ રીતે આ જે આપણે એક્સરસાઇઝને બધું બતાવ્યું આપણે અને જે એના પ્રિકોઝન લીધા, બરાબર, તો આ પ્રિકોઝન તમે તમારા લાઈફની અંદર સરસ રીતે એનું પાલન કરશો તો વેરિકોઝ વેઇન એવું નથી કે ના મટી શકે. હા, જે સામાન્ય પ્રાથમિક કક્ષાની છે ત્યાં સુધી તો તમે જે મેં બતાવી એ એક્સરસાઇઝ તમે કરશો, જે પ્રિકોઝન કયા એ પ્રિકોઝન પાડશો તો વેરિકોઝ વેઇનમાંથી 100% છુટકારો મળે જ છે. આજના એક્સરસાઇઝ, આજના સૂક્ષ્મ વ્યાયામો અને આજના આસનો પ્રમાણે આપણે ડેઇલીમાં, આપણે રૂટીનમાં, આપણે ટાઈમ કાઢીને પણ આપણે એનો ઉપયોગ કરીશું, એક્સરસાઇઝનો ને એ બધાને એનો ફોલો કરીશું તો વેરિકોઝ વેઇનમાંથી આપણને છુટકારો મળી શકશે અને આપણે આ રોગને આપણે મટાડી શકીશું. જો કોઈ તમને શરીરમાં તકલીફ હોય તો તમારા યોગ ટીચરની, યોગ કોચની કે યોગ્ય ડૉક્ટરની સલાહ મુજબ તમે એમની સલાહ લઈ શકો છો અને એ પ્રમાણેની તમે એક્સરસાઇઝ કરી શકો છો. આજના પ્રિકોઝનના બેનિફિટ આપણે જોયા. એ જોયા પછી તમે ડેઇલી એનો તમારી લાઈફમાં યુઝ કરજો. યુઝ કર્યા પછી એનો ફોલોઅપ કરજો. ડેઇલી ફોલોઅપ કરવાનું છે, 1-2 દિવસ કરવાનું નથી. દરરોજ નિરંતરતા રાખજો. અને એ સિવાય જો તમારે વધારે સમસ્યા હોય તો તમારા યોગ કોચ, યોગ ટીચર અને ડૉક્ટરની સલાહ મુજબ સલાહ લેજો અને એ રીતના તમે એમને ફોલો કરજો. એ સિવાય આવા પ્રાણાયામ અને આસનો જોતા રહીશું. મળીશું આપણે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી પ્રણામ. જય શ્રી કૃષ્ણ.